પાણી ગામ લીંબદરા મારે 5 વીઘાની મગફળી વાવેલ હતી. 25,000 રૂપિયાનો ખર્ચો કરીને મગફળી વાવી હતી. પછી અમારી બાજુ દીપડાનો મોટો ત્રાસ એક દીપડાનો છે, પાંજરામાં આવતો નથી. જંગલ ખાતાને ફોન કર્યા છતાંય એણે કાંઈ ધ્યાન દીધું નથી. આજે અમે વાહુ આવીએ છીએ તો 2 વખત દીપડો ભેરો થયો. જંગલ ખાતાને ફોન કરી તો કે તમે સાથ સહકાર દો. હવે અમારે સાથ સહકાર કેટલોક દેવો? આ 5 વીઘાની માંડવી 4 વાર ખાઈ ગયા અમારે. આ ચોથી વખત આ માંડવી ખાઈ ગયા. હવે ભાગ્યું દીધું તે ભાગી ગયો. અમારે કરવાનું શું? બિચારે સોંપ્યું પાછું 2 મણ દાણા સોંપ્યા. 25,000નો ખર્ચો કર્યો પ્લસ 2 મણ દાણા સોંપ્યા. દાળિયાની મજૂરી આ 45,000 પૂગ્યું. હવે અટાણ આ ખેતર શેણે પાછું મારે વાવવું? આવી પોઝિશન થઈ. પણ જંગલ ખાતાના સાહેબને મેં ફોન કર્યો વાળાભાઈને કે ભાઈ આ મારે હવે આના પગલાં શું લેવા? તો મને કે તમે રખોલું કરો, કાંઈ કે ફેન્સિંગ કરી લ્યો. હવે ખેડૂતના દીકરા પાસે અટાણે સડી પહેરવાના પૈસા નથી તો ફેન્સિંગને કેવી રીતે કરવું એમ? હવે મૂળ 10 વીઘા જમી છે અને ભાજપના નેતાઓને બધી આ સલાહ દેવાની કે તમે આમ કરો ને આમ કરો ને. હવે અમને ભૂખ ભેરા કર્યા છે ને હવે દવા પાઈ દે ને કાં ગોળીએ દઈ દે. તમારે કાંઈ માથાકૂટ નહીં. અને આજની તારીખથી હવે મારા ખેતરમાં દીપડો આવે, ગમે સિંહ આવે, હું આજથી શોટ મૂકી દઉં છું. સરકારને મને જ્યાં નાખવું હોય ત્યાં નાખી દે. આ મારી વિનંતી. અને કાં મારું આ વળતર મને આપે.